પૂર્વ કચ્છમાં માફિયાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે પોલીસ ગંભીર બને તે જરૂરી છે। પોલીસ પણ 2 નંબરના ધંધાઓ જાહેરમાં ચાલે છે અને તે જાણે છે, છતાં પણ કોઈ જાતનું એક્શન કેમ નથી લઈ રહ્યા? આમ જનતા તો જાણે જ છે કે એક્શન કેમ નથી લેવામાં આવી રહ્યો। પૂર્વ કચ્છમાં ગેરકાનૂની ધંધાનો રાફડો ફાટ્યો છે। આ ગેરકાયદેસર ધંધાઓમાં બેઝ ઓઇલ, બાયોડીઝલ, CPU, તેલ, દેશી દારૂની ભઠ્ઠીઓ, દેશી દારૂના જાહેરમાં હાલતા હાટડાઓ, આ બધા ગેરકાનૂની ધંધાઓ પૂર્વ કચ્છમાં ચાલી રહ્યા છે। આટલી મોટી સંખ્યામાં પર્યાવરણ અને માનવને નુકસાન પહોંચાડે તેવા હાનિકારક ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, છતાં પોલીસ દ્વારા મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે। શું કારણથી માનવ જીવનને નુકસાની પહોંચાડનારા આવા ગેરકાનૂની ધંધાઓ પર કોઈ જાતની તવાઈ બોલવામાં આવી રહી નથી, તે પણ જાણવાનો વિષય રહ્યો। ઘણી વખત પત્રકારો દ્વારા પોલીસને તથા અધિકારીઓ આ ચાલતા ગોરખ ધંધાઓ વિશે જાણ પણ કરવામાં આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી। સરકારી અધિકારીઓ પત્રકારોના ફોન પણ ઉપાડવાનું ટાળી નાખે છે। પૂર્વ કચ્છ SP મયુર પાટીલ દ્વારા આવા ગેરધંધાર્થીઓ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર।